ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ આપણે ઉદાહરણ નંબર 8.7 સુધી કમ્પ્લીટ કરી દીધું. હવે જે આપણે ડિસ્કશન કરવી છે એ છે કક્ષીય ગતિમાના ઉપગ્રહની ઉર્જા. આપણે જાણીએ છીએ કે જ્યારે કક્ષીય ગતિમાં ઉપગ્રહ હોય ત્યારે એની પાસે એક કક્ષીય ઝડપ હોય, મતલબ કે કક્ષીય ઝડપ સાથે ગતિ કરતો હોય. આપણી પાસે જે કક્ષીય જે ઝડપ છે એનો ફોર્મ્યુલા આપણી પાસે હતો. તો આપણી પાસે કક્ષીય ઝડપ અહીંયા એ લોકો એને વીથી જ રિપ્રેઝેન્ટ કરીએ, એટલે આપણે અહીંયા કક્ષીય ઝડપ વી લઈએ, વર્ગમૂળમાં GME અપોન R, જ્યાં R બરાબર આપણે લઈ શકીએ RE પ્લસ H. આ કક્ષીય ઝડપ હતી. ચલો, આના કારણે એ વી ઝડપથી જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે ઉપગ્રહની ગતિ ઉર્જા બરાબર 1/mv². તો આના આધારે આપણી પાસે વેલ્યુ આવે 1/mm નો એમ રે v² જ્યાં કરીએ એટલે GME અપોન RE પ્લસ H. મતલબ કે ગતિ ઉર્જા K બરાબર GMEm અપોન 2 RE પ્લસ H. ચલો, આ ઉપગ્રહની ગતિ ઉર્જા થઈ. હવે બીજો પોઈન્ટ, પૃથ્વીના કેન્દ્રથી RE પ્લસ H અંતરે સ્થિતિ ઉર્જા. તો આપણે જાણીએ છીએ કે સર સ્થિતિ ઉર્જા અહીંયા થશે માઇનસ GMEm અપોન RE પ્લસ H. ચલો, આ રિઝલ્ટ નંબર 2 થયું. એનો મતલબ કે ગતિ ઉર્જા ધન છે જ્યારે સ્થિતિ ઉર્જા એ કેવી છે? ઋણ. અને ત્રીજો, કુલ ઉર્જા જો એની આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કુલ ઉર્જા E બરાબર K પ્લસ U, એટલે GMEm અપોન 2 RE પ્લસ H માઇનસ GMEm અપોન RE પ્લસ H. જો આ બંનેનો તફાવત લઈએ તો આપણને મળશે માઇનસ GMEm અપોન 2 RE પ્લસ H. તમે અહીંયા એક વસ્તુ ક્લિયર જોઈ શકો છો કે સર અહીંયા ગતિ ઉર્જા GMEm અપોન 2 RE પ્લસ H હતી, સ્થિતિ ઉર્જા માઇનસ GMEm અપોન RE પ્લસ H છે, જ્યારે કુલ ઉર્જા માઇનસ GMEm અપોન 2 RE પ્લસ H છે. તો આના પરથી આપણે એક રિલેશનશિપ લઈ શકીએ. અહીંયા ગતિ ઉર્જા K બરાબર માઇનસ કુલ ઉર્જા E બરાબર માઇનસ 2U. ક્લિયર? તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે. તો કેલ્ક્યુલેશનની અંદર આપણે આને યુઝ કરી શકીએ. ચલો, તો અહીંયા આપણી પાસે દરેકે દરેકની ઉર્જાની રિલેશનશિપ આપણને મળી ગઈ અને આનો ઉપયોગ આપણે કેલ્ક્યુલેશનમાં કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જાથી અડધી છે, એટલે અહીંયા 2U નહીં માઇનસ U/2 આવશે. ચલો, ક્લિયર? તો આ જે રિલેશનશિપ અહીંયા મેં જે હાઇલાઇટ કરી આને બધા મગજમાં ફિટ રાખજો. આનો ઉપયોગ આપણે MCQમાં કરશું. ઇવન કેલ્ક્યુલેશનમાં પણ આ 3 સૂત્રોનો યુઝ થાય છે. એટલે આપણી પાસે કુલ 3 સૂત્રો છે. 3 સૂત્રોને મગજમાં ફિટ કરી દેજો.
ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. ચલો કમ્પ્લીટ. મતલબ કે વર્તુળાકાર કક્ષામાંના ઉપગ્રહની કુલ ઉર્જા એ અહીંયા આપણને શું મળે છે? ઋણ છે, કારણ કે ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા બમણી છે. હવે જ્યારે ઉપગ્રહની કક્ષા દીર્ઘવૃત્તીય બને ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બિંદુએ કેવી હોય? જુદી જુદી. વર્તુળાકાર કક્ષાના કિસ્સામાં જ કુલ ઉર્જા એ હંમેશા કેવી રહે? અચળ છે અને તે ઋણ છે. અને એટલે જ આપણે જેમ અહીંયા કીધું કે કુલ ઉર્જા ધન હોય કે શૂન્ય હોય તો પદાર્થ અનંત અંતરે છટકી જાય, પણ અહીંયા કુલ ઉર્જા જ ઋણ છે એટલે એ અનંત અંતરે જઈ શકતો નથી. અને એટલે ઉપગ્રહો હંમેશા પૃથ્વીની નિશ્ચિત અંતરે જ હોય છે અને તેથી તેમની ઉર્જા ધન કે શૂન્ય હોઈ શકે નહીં. ચલો ક્લિયર. તો હવે આપણે આના આધારે નેક્સ્ટ ઉદાહરણને ચર્ચામાં લઈએ. ઉદાહરણ નંબર 8.8. એક 400 kgનો ઉપગ્રહ, એટલે આપણને ઉપગ્રહનું દળ આપેલું છે. પૃથ્વીની આસપાસ 2r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. મતલબ કે આપણને ત્રિજ્યા આપેલી છે, વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા. બરાબર 2r. તેને બદલીને જો ત્રિજ્યા 4r કરવામાં આવે એટલે આ પ્રારંભિક અંતિમ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા એ આપણે કેટલી કરવાની છે? 4r. ચલો, કેટલી ઉર્જાની જરૂર પડશે? તો હવે પહેલાં આપણે જોઈએ કે પ્રારંભમાં ઉર્જા EI બરાબર -GMEM અપોન, આમ આપણું ફોર્મ્યુલા છે. જ્યારે આપણે કેલ્ક્યુલેશન કર્યું તો આપણને કહ્યું સર GMEM અપોન 2r, એટલે કે 2 ઇન્ટુ અંતર. તો અહીંયા 2 ઇન્ટુ 2r આ પ્રારંભિક વેલ્યુ થઈ, એટલે આપણને કેટલું મળશે? -GMEM અપોન 4r. આ પ્રારંભની ઉર્જા થઈ. અંતમાં ઉર્જા EF બરાબર -GMEM અપોન 2 ઇન્ટુ 4r, એટલે -GMEM અપોન 8r. ચલો, આ થઈ ગઈ અંતની વેલ્યુ. તો માટે આપણે કેટલી વધારેની ઉર્જા જોઈએ? એટલે ઉર્જાનો તફાવત. ડેલ્ટા E બરાબર EF માઇનસ EI બરાબર માઇનસ GMEM upon 8r minus GMEM upon 4r. અહીંયા વેલ્યુ કેવી હશે? માઇનસ. તો વેલ્યુ આવી થશે GMEM upon 4r minus GMEM upon 8r. સિમ્પ્લિફાઈ કરશો એટલે આપણને જવાબ મળશે પ્લસ GMEM અપોન 8r. ચલો, આને મારે લખવું હોય તો આવું પણ લખાય, GME અપોન RE સ્ક્વેર ઇન્ટુ REM અપોન 8. અને આપણે જાણીએ છીએ કે આ તો જીની વેલ્યુ છે
એટલે GMRE अपॉन 8। चलो अपनी पास डेल्टा ई आई गयो। तो हवे अपनी पास बधी वेल्यू है, तो डेल्टा ई बराबर G 9.81 इंटू 400 इंटू 6.37 इंटू 10⁶ अपॉन 8। आ वेल्यू अपने मळशे 3.13 गुण્યા 10⁹ जूल। मतलब के आटली ऊर्जा अपनी पास आवी जोईए। चलो तो आटली वधारानी ऊर्जानी जरूर पड़े। हवे प्रश्न तेनी गति ऊर्जा ने स्थिति ऊर्जा में शुं फेरफार थशे? याद राखजो, आपणे संबंधनी ज्यारे वात करी त्यारे गति ऊर्जा हमेशा कुल ऊर्जाना ऋण मूल्य जेटली होय। एटले के अहींया आपणे कही शकीए के गति ऊर्जा में डेल्टा ई जेटला मूल्यनो घटाडो थाय। एटले के अहींया डेल्टा के आपने केटलो मळशे -3.13 10⁹ जूल। अने त्रीजो पॉइंट कीधो के स्थिति ऊर्जा में शू फेरफार थाय। तो आपणे त्यां क्लियर जोयुं के स्थिति ऊर्जा ए जे तमारी गति ऊर्जा छे एना करता बमणी होय, बराबर, अथवा कुल ऊर्जाना फेरफार करता ए बमणो होय। एटले स्थिति ऊर्जा U बराबर 2 टाइम्स इंटू डेल्टा के। चलो क्लियर? आगळनी कंडीशन ने क्लियर बधा समझी लीजो। अहींया मैं तमने 3:3 संबंध आपेलो छे, बराबर। એટલે K बराबर -E बराबर -U/2। એટલે અહીંયા ક્લિયર છે કે સ્થિતિ ऊर्जा તમને આના જ આધારે મળશે। એટલે અહીંયા જો ગતિ ऊर्जा ધન હશે ને તો સ્થિતિ ऊर्जा પણ આપણી ધન જ થઈ જશે, કેમ કે એને આપણે બહાર લઈ જવાની છે। એટલે સ્થિતિ ऊर्जाનો ફેરફાર પણ આપણને એવો જ મળશે। ચલો 2 इंटू डेल्टा के पण ऋण हशे, अथवा अहीं आपणे डेल्टा ई लई लीए, बंनेमां चाले। 2 टाइम्स એટલે વેલ્યુ આપણને મળશે 6.26 ગુણ્યા 10⁹ જૂલ। ચલો આપણને સ્થિતિ ઊર્જાની આટલી મળશે। એ હંમેશા કુલ ઊર્જાના ફેરફાર કરતાં શું હોય? બમણો હોય। ચલો કમ્પ્લીટ। હવે આપણે જે લાસ્ટ આપણો પોઈન્ટ છે કે ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો, मतलब કે ઉપગ્રહ બે ભાગમાં વહેંચી શકાય। એકને કહેવાય છે ભૂસ્થિર અને બીજાને કહેવાય ધ્રુવીય ઉપગ્રહ। આમ જોવા જઈએ તો ભૂસ્થિર જમીનથી સ્થિર દેખાતા જે ઉપગ્રહો હોય એને જીઓ સ્ટેશનરી અથવા ભૂસ્થિર ઉપગ્રહ કહી શકાય। અને નોર્મલી ભૂસ્થિર જે ઉપગ્રહ હોય એનો આવર્તકાળ એ પૃથ્વીના આવર્તકાળ જેટલો જ હોય, मतलब કે 24 કલાક। मतलब અહીંયા આપણે એવી ઊંચાઈએ એને ગોઠવવાનો કે જેથી કરીને તેનું મૂલ્ય એટલે કે પૃથ્વી પરથી જોતા આપણને કેવો દેખાય? સ્થિર જ દેખાય। मतलब કે ટીનું મૂલ્ય 24 કલાક મળે તો એક આ નોર્મલી આપણને કન્ડિશન જોવા મળે। અને અહીંયા વિષુવવૃત્તીય સમતલમાં હોય તો આવા ઉપગ્રહ માટે આવર્તકાળ પૃથ્વીની પોતાની ધરીને આસપાસના ભ્રમણના આવર્તકાળ જેટલો થવાથી પૃથ્વી પરના કોઈ બિંદુએથી જોતા આવો ઉપગ્રહ હંમેશા શું દેખાય? સ્થિર દેખાય। એટલે કે Re+H આપણે એટલો જ લેવાનો છે। તો હવે ટી આપણી પાસે ક્લિયર છે, સર ટી કેટલો લેશું આપણે? તો 24 કલાક। તો હવે જો ટી 24 કલાક છે તો એને તમે ફોર્મ્યુલેશનની અંદર યુઝ કરી દો। તો ટી બરાબર 24 જેવો મૂકશો એટલે તમને એચનું મૂલ્ય 35,800 કિલોમીટર મળશે। मतलब કે પૃથ્વીની સપાટીથી 35,800 કિલોમીટર પર જો કોઈ ગ્રહને સેટ કરવામાં આવે તો તે પોઈન્ટ ઉપર એનો આવર્તકાળ એ પૃથ્વીના આવર્તકાળ જેટલો મળે। ક્લિયર છે કે 35,800 કિલોમીટર જે આરી કરતાં ઘણું મોટું છે। પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં ટી બરાબર 24 કલાક ધરાવતા ઉપગ્રહોને શું કહેવાય? ભૂસ્થિર ઉપગ્રહો કહેવાય। આ એની વ્યાખ્યા થઈ ગઈ।
બીજું કે અહીંથી આપણને ક્લિયર છે કે પૃથ્વી પણ આટલા જ આવર્તકાળથી ભ્રમણ કરતી હોવાથી પૃથ્વી પરના કોઈ પણ આપેલા બિંદુએથી જો એ ઉપગ્રહને આપણે જોઈએ તો એ આપણને સ્થિર જ દેખાય. હવે આપણને ખબર છે કે પૃથ્વીથી આટલી ઊંચાઈએ મારે જો કોઈ સેટેલાઇટને તરતો મૂકવો હોય તો આપણે બહુ જ શક્તિશાળી રોકેટોની જરૂર પડે, કેમ કે તેને ત્યાં સુધી પહોંચાડવાના છે, બરાબર. પણ આપણે એના આધારે એ યુઝ તો કરીએ જ છીએ અને ત્યાં એને સેટ પણ કરીએ છીએ. હવે મોટાભાગે આનો ઉપયોગ રેડિયો બ્રોડકાસ્ટમાં વપરાતા રેડિયો તરંગો કે જેમની આવૃત્તિ 2 મેગાહર્ટ્ઝથી 10 મેગાહર્ટ્ઝના વિસ્તારમાં આવે તેઓ, બરાબર. કેમ કે આપણને ખબર છે કે જ્યારે બ્રોડકાસ્ટિંગ થાય તો બ્રોડકાસ્ટિંગ હંમેશા ક્યાં થતું હોય તો એવા ભાગ ઉપરથી કે જ્યાંથી એ તરંગોનું પરાવર્તન થવું જોઈએ. હવે જો અમુક નિશ્ચિત આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો હોય ને તો એ આઇનોસ્ફિયરથી પરાવર્તિત થતા નથી, અને એટલે જ મોટાભાગે એની જે આવૃત્તિ હોય 2 મેગાહર્ટ્ઝથી કેટલી હોવી જોઈએ 10 મેગાહર્ટ્ઝના વિસ્તારમાં, તો તેઓ આ ક્રાંતિ આવૃત્તિ નીચેના વિસ્તારમાં, તેથી તેઓ આઇનોસ્ફિયર વડે પરાવર્તિત થાય છે. અને આમ આપણા એન્ટેનામાંથી બ્રોડકાસ્ટ થયેલા રેડિયો તરંગો એ દૂર આવેલા બિંદુએ પ્રાપ્ત કરી શકાય છે, એટલે કે એને રિસીવ કરી શકાય છે. મોટાભાગે સીધું તરંગ પૃથ્વીની વક્રતાને નિષ્ફળ જાય છે. હવે ટેલિવિઝન બ્રોડકાસ્ટ અથવા દૂરસંચારના બીજા સ્વરૂપમાં વપરાતા તરંગોની આવૃત્તિ ઘણી જ ઊંચી હોય, એ રેડિયો તરંગો જેટલી નથી હોતી. અને એનો મતલબ થઈ ગયો કે જો આ બ્રોડકાસ્ટિંગવાળા જે તરંગો છે એ તો ક્યારેય પરાવર્તિત નહીં થાય, તો એને તમે પૃથ્વીના એક છેડાથી બીજા છેડે કઈ રીતે મોકલશો? તો એના માટે આ બ્રોડકાસ્ટિંગ કરવા માટે અવકાશમાં આ ઉપગ્રહોને મૂકવામાં આવે, અને એ ઉપગ્રહ એ દૂરસંચારનું નિયમન કરે, બરાબર. તો ભારતે અવકાશમાં મોકલેલા ઉપગ્રહોને ઇનસેટ સમૂહ, આવા ભૂસ્થિર ઉપગ્રહોનો સમૂહ છે જે ભારતના દૂરસંચાર માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ચલો, હવે ઉપગ્રહનો બીજો એક પ્રકાર છે જેને ધ્રુવીય ઉપગ્રહ કહેવાય. ધ્રુવીય ઉપગ્રહ મોટાભાગે ઓછી ઊંચાઈ ઉપર મૂકવામાં આવે, જેમ કે આ આપણે જોયું કે ભાઈ કોમ્યુનિકેશન માટે જે યુઝ કરીએ છીએ તો 35,800 કિલોમીટર ડિસ્ટન્સ ઉપર ગોઠવવામાં આવે. અને આ જે ઉપગ્રહો છે એનું મેક્સિમમ યુઝ આપણે શેમાં કરીએ છીએ? ટેલિવિઝનના બ્રોડકાસ્ટિંગમાં, મતલબ કોમ્યુનિકેશનની અંદર. બીજા જે ઉપગ્રહ છે જે ઓછી ઊંચાઈ ઉપર મૂકવામાં આવે એને પોલાર અથવા ધ્રુવીય ઉપગ્રહો કહેવાય. મોટાભાગે એની ઊંચાઈ 500થી 800 કિલોમીટર હોય. હવે આને પોલાર એટલે કહેવાય કારણ કે એ પોલથી પોલ, એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવના ભાગમાં ગતિ કરતો હોય છે. એટલે કે તેઓ પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ફરે છે, અને એટલે જ એને પોલાર કહીએ છીએ, બરાબર. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એની આસપાસ નોર્મલી એની અક્ષ છે, જ્યારે એ પોતે પૂર્વ પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે. ચલો, તો આ ઉપગ્રહનો આવર્તકાળ લગભગ, યાદ રાખજો, ક્યાંક કદાચ આપણે MCQમાં અગર એનો યુઝ કરીએ તો લગભગ 100 મિનિટ જેટલો હોય છે એક ભ્રમણ પૂરું કરવાનું, બરાબર. મતલબ કે પૃથ્વીની સપાટી પરથી તેની ઊંચાઈ લગભગ 500થી 800 કિલોમીટર હોવાથી તેની પર સ્થિર જડેલા કેમેરા એક કક્ષામાં પૃથ્વીની નાની પટ્ટીઓ જ જોઈ શકે છે, અને બાજુની પટ્ટીઓ તે પછીના ક્રમમાં દેખાય છે, જેથી આખા દિવસ દરમિયાન એક પછી બીજી પટ્ટી એમ કરીને સમગ્ર પૃથ્વીને જોઈ શકાય છે. આ ઉપગ્રહો ધ્રુવીય અને વિષુવતીય વિસ્તારોને નજીકના અંતરોએ સારા વિભેદન સાથે જોઈ શકે, એટલે મોટાભાગે આની જે માહિતી આપણે યુઝ કરીએ છીએ એ માહિતીનો ઉપયોગ હવામાન ખાતાવાળા યુઝ કરતા હોય. અહીંયા જે માહિતી ભેગી કરવામાં આવે એને રિમોટ સેન્સિંગ કહેવાય. આપણને એમ થાય કે સર રિમોટ સેન્સિંગ એટલે શું? તો તમે કોઈ જગ્યાએ ગયા વગર તે જગ્યાની ઇન્ફોર્મેશન જો મેળવો છો તેને રિમોટ સેન્સિંગ કહેવાય. તો અહીંયા તમે કેમેરાથી, ધારો કે એમેઝોનના જંગલોમાં આગ લાગી તો તમે કેમેરાથી એ જે આગ છે એને કેમેરા થકી તમે જાણી શકો છો, અને એના થકી તમને ખબર પડે છે કે ત્યાં આ રીતની અત્યારે સિચ્યુએશન છે. તો આવી જે પ્રક્રિયા કે ત્યાં ગયા વગર તમે જે તે સ્થળની ઇન્ફોર્મેશન મેળવો છો એને રિમોટ સેન્સિંગ કહેવાય. હવામાન ખાતું પણ આ માહિતીનો ઉપયોગ કરે છે. પર્યાવરણની અંદર પણ એનો ઘણો બધો લાભ છે, અને આપણે જોઈએ છીએ કે કોઈ જગ્યાએ ધારો કે વાવાઝોડું આવવાનું હોય તો એડવાન્સમાં આપણને ખબર પડે છે, કારણ કે જ્યારે કેમ કે જ્યારે આપણને ખબર છે કે વાવાઝોડું રચાય છે ક્યાં, તો સમુદ્રની અંદર
જ્યાં કોઈ જવાનું નથી, પણ આ જે કેમેરા છે એ કેમેરા એના ફોટા લઈને પછી એના પરથી એનું એનાલિસિસ કરીને આ ઇન્ફોર્મેશનો આપણા સુધી પહોંચાડે છે, અને જેથી કરીને જે થતા નુકસાન હોય એને આપણે ઘટાડી શકીએ છીએ. નુકસાન તો થાય જ છે, પણ એનો આપણે ઘટાડો કરી શકીએ છીએ. તો આ રીતે ધ્રુવીય ઉપગ્રહો એ હવામાન ખાતાની માહિતી માટે અગત્યના છે, અને એટલે જ એને નજીકના અંતરો સાથે ગોઠવેલા હોવાથી તેમાં સારા કેમેરા ગોઠવીને આપણે પૃથ્વીની સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ. ચલો ઓકે. તો ઉપગ્રહોને બે ભાગમાં આપણે વહેંચી શકાય, બરાબર, જેમાં એક તો ભૂસ્થિર ઉપગ્રહો અને બીજા ધ્રુવીય ઉપગ્રહો. ચલો ક્લિયર. અહીં સુધીનું દરેકે હવે કમ્પ્લીટ કરી દેવાનું. નોટ્સની અંદર કમ્પ્લીટ રાઇટઅપમાં લઈ લેવાનું એને. ચલો ઓકે. થેન્ક યુ.